એટલે કે આજના પ્રસંગની અંદર એક વિશિષ્ટ પ્રતિભા સન્માનનીય શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, આજના આ સમારંભના અધ્યક્ષ પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ, હરેશભાઈ અને આજના આ આયોજન કરનાર ડૉક્ટર કાનાબાર સાહેબ અને આપ સૌ આજે ગોવિંદભાઈના આ પુસ્તકનું વિવાચન કરવાના છે એ પ્રસંગે ઉપસ્થિત રહ્યા, એ બધાને સન્માન કરી અને મારી થોડીક ટૂંકી વાત કરવા માગું છું. સૌથી પહેલાં તો મારે એમ કહેવું છે કે ગોવિંદભાઈના જીવનનો કાળ, એમના વિશે વાત પણ થોડીક થઈ, પણ હું તમને એ ભૂમિકાને થોડુંક લેતો જઈ અને આજની પરિસ્થિતિની અંદર ઉદ્યોગની ભૂમિકામાં શું આપણે કરવું પડે એમ છે એની મારે થોડીક વાત કરવી છે. 21મી સદીની અંદર સમગ્ર વિશ્વની અંદર મોટી ક્રાંતિ આવી રહી છે અને જેની અંદર ગોવિંદભાઈએ પણ એક મોટા પ્રકારનું કામ કર્યું છે. આ ક્રાંતિના સૌથી પહેલો તબક્કો એ હતો કે આપણે કોઈ પણ જગ્યાએ જ્યારે જઈએ ત્યારે માત્ર ને માત્ર આપણે નોકરી કરવી પડે. ગોવિંદભાઈએ નોકરી કરી. નોકરી કરવા માટેનું જે અત્યારનું સ્ટેન્ડ છે એ શાળામાં ભણાવો, હોશિયાર બનાવો, પરીક્ષા આપો, ડિગ્રી પ્રાપ્ત કરો અને કોઈને કોઈ નોકરીમાં જાઓ. પણ ગોવિંદભાઈએ એવી કોઈ શરૂઆત કરી નહોતી. એમણે એક જુદી જ પ્રકારની, જેને એમ કહી શકાય કે ઓછા અભ્યાસને કારણે એ પોતે પોતાની ભૂમિકામાં આગળ ગયા. એટલે કે પહેલા તબક્કામાં જે નોકરી કરવાની વાત છે અને એ માટે મારે સૌને જાગૃત કરવા છે કે માત્ર 8 કે 10 વર્ષની અંદર સમગ્ર વિશ્વની અંદર 60% નોકરીઓ ખતમ થઈ જશે. 60% નોકરીઓ ખતમ થઈ જશે એટલે એનો અર્થ એ થયો કે આપણે જે વિદ્યાર્થીઓને ભણાવી છીએ, માર્ક લેવડાવી છીએ, કોઈને એન્જિનિયર બનાવી છે, કોઈને ડૉક્ટર બનાવી છે, કોઈ મેનેજમેન્ટમાં જાય છે, આ બધી જ ભૂમિકાઓ પર બધું ટેકનોલોજી આખી વાતને ફેરવી નાખશે. ગોવિંદભાઈએ બતાવ્યું જ છે કે એ પોતે નોકરી કરી, પણ હવે આપણે વિચાર કરવો પડશે કે આ પહેલા તબક્કાની અંદર આપણો સમાજ નહીં આવે. નોકરી મોટા ભાગના મૂકી દેવા પડશે. અમેરિકા જેવા દેશની અંદર અત્યારે મોટા ભાગના નોકરી કરનારા છે એ નોકરી મૂકી દે છે. સમજો, નોકરી જ્યારે મૂકી દે ત્યાર પછી ગોવિંદભાઈએ બીજો તબક્કો શરૂ કર્યો અને એ તબક્કાની અંદર એમણે નાનો ઉદ્યોગ શરૂ કર્યો, જેને બીજા તબક્કામાં કહેવામાં આવે છે સ્મોલ સ્કેલ. પહેલી જે નોકરી હતી એનું નામ એમ્પ્લોયમેન્ટ, એટલે એક ઈ પ્રકારનો વર્ગ. ત્યાર પછીનો બીજો વર્ગ એસ વર્ગ આવે કે જે પણ એમણે કર્યો. મારો કહેવાનો ખ્યાલ એ છે કે એ વર્ગ બહુ મોટી સંખ્યામાં હોય છે. એ વર્ગે કામ કરવું પડે છે અને જો કામ કરે તો જ પૈસા મળે. જેથી કામ ન કરે તેથી પૈસા મળે નહીં. રોજમદારીની ભૂમિકા પરની વાત છે. નોકરી અને સામાન્ય ઉદ્યોગ એ બંને વચ્ચે બહુ મોટો ફેર નથી. નોકરીમાં બોસ જુદા હોય અને જે સામાન્ય વ્યવસાય કરતા હોય એના બોસ પોતે હોય. વાત એકની એક છે. એ નોકરી જેવી જ પરિસ્થિતિ છે. એ જાજો વિકાસ ન કરી શકે. સામાન્ય ભૂમિકાઓ પર કામ કરનારા ઉદ્યોગની અંદર બહુ મોટો વિકાસ કરી નહીં શકે. અંગ્રેજોએ આપણને નોકરી કરવા તરફ લઈ ગયા, હવે નોકરી તરફ ખતમ થાય છે. આપણે વિચાર કરવો પડશે અત્યારથી. ભારતની અંદર હું ફરી એકવાર કહું છું કે સમગ્ર વિશ્વની અંદર 60% નોકરીઓ ખતમ. અને ત્યાર પછીનો જે ત્રીજો તબક્કો આવો કે જે ગોવિંદભાઈએ શરૂ કર્યો, જેનું નામ બિઝનેસ કહેવાય.
આજે સ્મોલ સ્કેલ છે એ બિઝનેસ નથી, એ તો માત્ર ને માત્ર આપણા પોતાના જ્ઞાનનો વિકાસ છે. અને આ જે ત્રીજો તબક્કો છે એ બિઝનેસના તબક્કો છે. અને બિઝનેસના તબક્કાની અંદર પોતે ઓછું કામ કરવું પડે અને બીજાને વધારે કામ આપે. અન્ય કેટલી બ્રાન્ચો શરૂ કરે, કેટલી કંપનીઓ શરૂ કરે, કેટલી બાબતો ઉપર પોતાના વ્યવસાયની અંદર માણસોને રોકે અને પોતાને એટલું મોટું કામ કરવું ન પડે. આ બિઝનેસના તબક્કાની અંદર આપણા માણસો પહોંચી શકવું એ બહુ અઘરું છે. એને રાતોરાત એને પોતે સૂતા હોય તો એને આવક ચાલુ જ હોય, એ જાગતા હોય, બહાર ફરવા ગયા હોય પરદેશમાં તો એની આવક ચાલુ જ હોય, કારણ કે પોતે બિઝનેસની ભૂમિકા છે. અને એનાથી એક સ્ટેપ હજી આગળ કે જે ઇન્વેસ્ટમેન્ટ, એમણે ઇન્વેસ્ટમેન્ટ પણ કરી લીધું, જુદી જુદી જગ્યાએ જુદી જુદી કંપનીઓ પર કામ કર્યું અને એ કારણસર એ પોતે આગળ વધ્યા. પણ કેટલાક માણસો છે એ બિઝનેસ નથી કરતા, માત્ર ઇન્વેસ્ટમેન્ટ જ કરે છે. ઘરે બેઠા બેઠા કંપનીઓ સ્થાપે, પોતે એના ઉપર કામ ન કરે, ઉત્તમ પ્રકારના માણસોને ત્યાં મેનેજમેન્ટમાં મૂકી દે, પોતે આનંદથી મજા કરે. આ ઇન્વેસ્ટમેન્ટની ભૂમિકા છે. અને આ ઇન્વેસ્ટમેન્ટની ભૂમિકા પણ એ લોકો જે મોટા બિઝનેસમેનો હોય છે એ લોકો કરતા જ હોય છે. અને આ બધા જે બિઝનેસમેનો છે એમાં જો સૌથી અગત્યની બાબતો હોવી જોઈએ કે જેને આપણે પરોપકાર કહીએ છીએ, જેને આપણે બીજાને મદદ કરવાની ભૂમિકા કહી છે, જેને કરુણાની ભૂમિકા કહી છે, એ આપણે ગોવિંદભાઈમાં અથવા તો પૂજ્ય મુક્તાનંદ બાપુના ભૂમિકામાં આપણે જોઈ શકશું. એમણે ખરેખર મારી દૃષ્ટિએનો વિકાસ જો વધારે થયો હોય ગોવિંદભાઈનો, તો એમની પોતાનો પરોપકાર હતો જાજો. એટલે કે મોટા મોટા બિઝનેસમેનોએ પરોપકારની ભૂમિકા ઉપર ફરવું પડશે અને નાના માણસો માટે કામ કરવું પડશે. આ ત્રીજા તબક્કાની ભૂમિકામાં આજના મોટા મોટા ઉદ્યોગપતિઓ પોતાના સ્વાર્થમાં જ કામ કરે છે, પોતાને માટે જ ભેગું કરે છે, પોતાની બેંક બેલેન્સ જ વધારે છે. એમાંના આ ગોવિંદભાઈ એમાંના નથી. એ કેવી રીતે નાના બાળકોને મદદ કરે છે, કેવી રીતે વિદ્યાર્થીઓને ફી ભરે છે, ગરીબ દીકરીઓને લગ્ન કરવા હોય તો કેવી રીતે લગ્ન કરે છે, આ બધી જ બાબતોથી મને પોતાને ખ્યાલ છે. અને એ જે ભૂમિકા છે એ ભૂમિકામાં એમણે પોતે પોતાના બિઝનેસમેન ખરેખર ભારતમાં કેવા હોવા જોઈએ એમનું પ્રતિબિંબ એણે રજૂ કર્યું છે. અને એ પ્રતિબિંબ કદાચ આ બુકમાં હશે, હું એમ માનું છું. મેં હજી આખી બુક તો જોઈ નથી, પણ એટલી વાત ચોક્કસ કહું છું કે એમણે જે શું લખ્યું હશે ને એની કેટલીક બાબતો તો મને ખબર જ હશે, કારણ કે એમને હું બહુ નજીકથી ઓળખું છું. એની સ્કૂલમાં પણ હું ગયો છું, એમના વ્યવસાયની ભૂમિકા ઉપર પણ ગયો છું. પણ આવા પ્રકારના બિઝનેસમેનો આવાને આપણે સન્માન આપતી વખતે આપણને આજે ખૂબ આનંદ થાય છે, ખૂબ એક ચોક્કસ પ્રકારની ભૂમિકા ઉપર જાય છે. મારી દૃષ્ટિએ પૂજ્ય મુક્તાનંદ બાપુ અને ગોવિંદભાઈ એ બંનેની ભૂમિકા કેટલેક અંશે સમાન છે. અથવા તો બીજી રીતે કહું તો કોઈ પણ સફળ વ્યક્તિ હોય એમાંની અમુક વાતો છે કોમન જ હોય, થોડીક વાતો જુદું હોય. ઓછા જ્ઞાનથી પોતાના વિકાસની શરૂઆત મુક્તાનંદ બાપુએ પણ કરી અને એમણે પણ કરી. એમણે વધારે માણસોને કામે લગાડ્યા, મુક્તાનંદ બાપુએ પણ શ્રેષ્ઠ માણસોને કામે લગાડ્યા. એમણે પરોપકાર કર્યો, મુક્તાનંદ બાપુએ પણ પરોપકાર કર્યો. આવા કેટલાય મુદ્દાઓ છે, બધા મુદ્દા અત્યારે મારે કહેવાની જરૂરિયાત નથી. પણ એક વાત ચોક્કસ છે કે આપણી ભારતીય સંસ્કૃતિને બચાવવા માટેનો હવે બહુ મોટો સમય આવી રહ્યો છે. આપણા બાળકોને નોકરીની ભૂમિકામાંથી છોડાવજો. નોકરી કરી નહીં શકે એને અત્યારથી જ ટ્રેનિંગ એવી આપો કે પોતે વ્યવસાયના ક્ષેત્રમાં જાય, વ્યવસાયની તાલીમ અપાવવી જોઈએ. આ શિક્ષણ બધું જ નકામું છે, બધું ખતમ થઈ જવાનું છે. 10 જ વર્ષની અંદર કોઈ પણ વ્યક્તિ છે એમાંથી થોડાકને જ નોકરી મળવાની છે, માત્ર 40%ને જ નોકરી મળશે, બાકી બધી જ ખતમ થઈ જવાની છે. તો આપણે આજના દિવસે જ્યારે એમના પુસ્તકનું આપણે વિમોચન કરીએ છીએ
ત્યારે આપણે સૌ નક્કી કરીએ કે આપણે આપણા સંતાનોને, આપણા પાડોશીના દીકરા દીકરીઓને, આપણા સગા સંબંધીઓને બહુ મોટા ભણતરની ભૂમિકા ઉપર લઈ જવા કરતાં કોઈને કોઈ સ્કિલ ડેવલપમેન્ટ, કોઈને કોઈ વ્યવસાયનું ફિલ્ડ, કોઈને કોઈ ઉત્તમ પ્રકારે કેવી રીતે પોતાના વિકાસની ભૂમિકામાં જવું, આ પ્રકારના શિક્ષણ તરફ લઈ જવા માટેનો સમય પાકી ગયો છે. જો આપણે વહેલા જાગી જઈએ, અત્યારથી જાગી જઈએ તો 10 વર્ષ પછી આપણા બાળકોને તકલીફ નહીં પડે. નહીંતર ભારતની અંદર બેકારોની સંખ્યા 10 વર્ષ પછી બહુ મોટી વધશે. અત્યારે અમેરિકામાં બેકાર બહુ છે. આપણને એમ લાગે કે અમેરિકા બહુ વિકાસશીલ દેશ છે, પણ તમને ખબર નથી કે ત્યાં બહુ બેકાર છે, કારણ કે ટેકનોલોજી અહીંયા આવી ગઈ છે. અને એ આપણે આવશે ત્યારે આપણી પરિસ્થિતિ પણ એ જ થવાની છે. એટલે આપણે આજે એમના પોતાના વિકાસને યાદ કરતાં કરતાં આપણે શું કરવું એ પણ આપણે થોડું નક્કી કરી લઈએ અને આપણે જીવનમાં જાય. પછી આના ઉપર તો ઘણું બધું મેં કર્યું છે કે એના ઉપરના વર્કશોપ આપવાનું થાય કે ભાઈ નોકરી કરતો હોય એના શબ્દો ક્યાં હોય, નોકરી કરતો હોય વિચારતો કેમ હોય, નોકરી કરતો હોય તે વાત કેમ કરતો હોય, નાનો બિઝનેસમેન હોય તો કેવી રીતે વાત કરી શકે, મોટો બિઝનેસ હોય તો કેવી રીતે વાત કરી શકે. એના 3-4 ફેક્ટરમાં સૌથી અગત્યના 3 ફેક્ટરો જે ગોવિંદભાઈમાં છે એ કહી અને મારી વાત પૂરી કરું. સૌથી અગત્યની વાત કે માનવ જાતની અંદર કોઈ પણ ભૂમિકા ઉપર જો આપણે આગળ વધવું હોય તો આપણામાં નમ્રતાનો વિકાસ કરવો પડે. એકદમ નમ્રપણે આપણે વાતચીત કરવી પડે. બીજી વાત, તમે જો કે બહુ મોટા બિઝનેસો છે, બિઝનેસમેનો, એ લોકો બહુ ઝાઝા કલાક કામ કરે છે એવું નથી. આપણે આપણા બાળકોને એક જ વાત કહી છે કે તમે ઝાઝા કલાક કામ કરો, બહુ કામ કરો. બહુ કામ કરવાની જરૂર નથી. સ્કિલ એટલે કે સ્માર્ટ કામ કરવાની જરૂરિયાત છે, અને એ સ્માર્ટ કામ કરવા માટેની તાલીમ આપવી પડે. અને ત્રીજી અગત્યની વાત એ છે કે આપણા સંતાનોને સરળ અને નિખાલસ બનાવો. 10 વર્ષ પછી કોઈ કોઈને છેતરી નહીં શકે. કોઈનું મુશ્કેલી હશે તો તરત જ ખબર પડશે, કારણ કે હું ગમે એ બોલતો હોઉં પણ મારી અંદર શું પડ્યું છે એ પડદા ઉપર આવશે. એટલે કે કોઈને છેતરી નહીં શકે. આ ભ્રષ્ટાચાર બધો નાબૂદ થશે, આ ગુંડાગીરી બધી નાબૂદ થશે, અને જીવનની અંદર સાચા અર્થની અંદર રામ રાજ્ય કહી શકાય ને એવી પરિસ્થિતિ 10 વર્ષ પછી આવશે. આ ટેકનોલોજી આવશે ત્યારે. તો આજના દિવસે આપણે આ યાદ કરી અને મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ.